ડભોઈ તાલુકા અને શહેરમાં આજરોજ સવારમાં એકાએક 7 વાગ્યાના સમયે મોટા પ્રમાણમાં ધુમ્મસ છવાયું નજરે પડ્યું હતું। ડભોઈ તાલુકા અને શહેરમાં એકાએક વાતાવરણમાં આવ્યો પલટો। વાતાવરણમાં ધુમ્મસ આવતા હિલ સ્ટેશન જેવો માહોલ વહેલી સવારે જોવા મળ્યો હતો અને વાતાવરણમાં ધુમ્મસ વધતા વાહન ચાલકોને ગાડી ચલાવવામાં તકલીફો પડી હતી। ઉનાળામાં શિયાળા જેવો સર્જાયો ડભોઈમાં માહોલ। હવામાન વિભાગે માવઠાની કરી છે આગાહી। ગાઢ ધુમ્મસના કારણે નજીકમાં ઉભેલ વ્યક્તિના દેખાવાની સ્થિતિ સર્જાતી હતી। વાહન વ્યવહાર પણ ખોરવાયો। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો લાઇટ સળગાવી દીધી અને ધીમી ગતિ પર ગાડી ચલાવવા મજબૂર બન્યા હતા। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સર્જાતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। એક તરફ સૂરજ અને એક તરફ ગાઢ ધુમ્મસ દેખાતા અચરજગાર ધુમ્મસના કારણે નેશનલ હાઈવે ઉપર મોટા વ્હીકલોના ચક્કાજામથી વાહનો થંભી ગયા જોવા મળ્યા હતા। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, ડભોઈ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને